શિયાળાની શરૂઆત થતાં જ સુરતીઓ સાલમ પાક, મેથી પાક અને ગુંદર પાક જેવી વિવિધ વસ્તુઓ આરોગતા હોય છે, જેને લીધે સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહે છે. શિયાળાની શરૂઆત થતાં જ શહેરની તમામ જાણીતી મીઠાઈવાળા વિવિધ પ્રકારના પાક જેવા કે સાલમ પાક, મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક બનાવી સુરતીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થવાનો સંદેશો આપતા હોય છે. શું છે વિવિધ પ્રકારના પાકમાં? જાણો અમારી આ વિશેષ ભેટમાં. વિન્ટર સ્પેશિયલ આઇટમ હમણાં તો હાલ ફિલહાલમાં સાલમ પાક છે, ખજૂર પાક છે, મેથી પાક, અડદિયા પાક, ગુંદર પાક અને હવે ટૂંક સમયમાં મલાઈગારી પણ ચાલુ થઈ જશે. દરેક પાકની અમુક વિશેષતાઓ વિશે જણાવો. અચ્છા, મેઇનલી તો સાલમ પાક ખૂબ જ વેચાય છે ને એની વિશેષતા એવી છે કે એમાં બધી જાતના આયુર્વેદિક હર્બ્સ, ક્લોવ્સ, સિનેમન પેપર, ગંઠોડા ને મુસલી, બીજી ઘણી બધી જાતના આપણા મસાલા આવે છે. એટલે સવારે દૂધ સાથે તમે એક પીસ ખાઈ લો ને એટલે આખો દિવસ તમારે કંઈ જોવાનું જ નહીં. આ વિન્ટરમાં જે ની પેઇન થાય, પછી આપણી સ્કિન ફાટી જાય, તો આ બધી વસ્તુ ખાઓ તો આ બીજી બધી આ કોસ્મેટિક્સ, ક્રીમ્સની જરૂર નહીં પડે. આ એક આયુર્વેદિક ઇલાજ છે બધાનો. ને વિન્ટરમાં તો ખૂબ જ બોડીને વોર્મ રાખવા માટે ને મોર્નિંગમાં આપણા બધા જે ઓર્ગન્સ છે એને હેલ્ધી રાખવા માટે બહુ જરૂરી છે. અને બીજું છે મેથી પાક. મેથીની તો વિશેષતા આપણને બધાને ખબર જ છે કે એ શું કામ કરે. આપણા સ્કિન માટે ખૂબ જ સારું છે અને વિન્ટરમાં સ્કિનને બહુ અસર થતી હોય છે ને આપણા અંદરના બધા પાર્ટ્સ માટે પણ. આપણા હેર પતલા થઈ જાય તો એના માટે મેથી પાક ખૂબ જ જરૂરી છે. અડદિયા પાક વિશે અડદિયા એટલે એને છે ને ઉરદ દાળમાંથી બનાવવામાં આવે. એનું ડાયજેશનમાં ખૂબ જ યુઝમાં આવે છે, એના માટે ખાસ ઉપયોગી છે. ગુંદર પાકની ઉપયોગિતા વિશે. ગુંદર પાકમાં આપણે જે ખવાઈ ગુંદર એ આપણે નાખીએ છીએ ને એનાથી મેઇન વસ્તુ આપણા જે માઇન્ડને એક પાવર બૂસ્ટરની જરૂર પડે એમાં ખાસ મળે છે. એની અંદર આલમંડ, પિસ્તા એ બધું વસ્તુ આવે એટલે ખૂબ જ હેલ્ધી આહાર બની જાય છે. ગુંદર પાકમાં એવું જાણવામાં આવ્યું છે કે પ્રસૂતા સ્ત્રી હોય, પ્રેગ્નન્ટ સ્ત્રી હોય અને ખાસી લાભ એ ખાસ તો એ બાબતે કંઈ પ્રકાશ નાખો. પ્રેગ્નન્ટ સ્ત્રી પછી જ્યારે અમુક ઘણી બધી જે ફિમેલને પ્રોબ્લેમ્સ થાય છે એ બધા એરિયામાં ખાસું યુઝ આવે છે. અને પ્રેગ્નન્ટ વુમેનને તો ખાસ કરીને આ એક પીસ ખવડાવવામાં જ આવે, કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન, અંદર બોડીના બધા ટેમ્પરેચર બધું ખાસ મેન્ટેન કરે છે આ વસ્તુ. આ એક મીઠાઈ નહીં કહેવાય, આને એમ તરીકે કહેવાય કે એક આયુર્વેદિક દવાઈ છે જે આપણે યુઝ કરવી જોઈએ. છેલ્લે જરા ખજૂર પાક વિશે માહિતી આપો. ખજૂર એટલે તો આપણે બ્લડમાં આયરનની ખૂબ જ માત્રામાં વધારતી વસ્તુ, એટલે ખજૂર તો લેવું જ જોઈએ. આપણા લોહીમાં જે આયરનની કમી હોય ત્યાંથી પૂરી થઈ જાય. ને બદામ તો રોસ્ટ કરીને આપણે નાખીએ એટલે એની તો મજા જ કંઈ ઓર હોય. સુરતવાસીઓ શિયાળાની શરૂઆત થતાં જ સાલમ પાક, મેથી પાક, ગુંદર પાક, અડદિયા પાક વગેરે ખાતા હોય છે, જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ મળે છે તેવું તેમનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.